કરમની કંઠાણે એક મુસીબત જાય ને તો એક મુસીબત આવે. દુઃખના સમાચાર છે ને ખુશના સમાચાર છે. અત્યારે હું પાછો જાઉં છું વીરપુર. શું ખબર પાછા આવીને પછી ગાડી આવી છે કે નહીં આવી. તો ગાડી લઈને અને આપણી ગાડીની ચેક ચાલુ છે. ચેક કરે છે આપણા કોને કોને આઈડી છે ને કોને નથી આઈડી ને હમણાં બધું મને કહી દે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે બધાને ગુડ મોર્નિંગ ને રાધે રાધે. તો અત્યારે છે ને જરી છાટા આવે ને તો બેઠા છાટા એટલે એટલે જ આવે. આખી રાત આવ્યા છે ને આમ જો કેવું થઈ ગયું. અને અત્યારે કાગળિયા બધા લઈ લીધા. ત્યાંથી ને ગુંડા ચોકડીથી વહી જાય એટલે મોબાઈલ તો કાંઈ લઈ જતો નથી આવડો. હું બતાડી નહીં શકું. મમ્મીને આજ કરે છે કરે આજ કરે આજ રજા આપણે કામે હેલા જઈએ પછી આવી પાછા મળશું. બધું તૈયાર કરી લીધું ને હજી હું જવાની તૈયારી કરતો હતો. કાંઈ ગાડી લેવા જવા દઈએ તો ત્યાં દેવારી કરવા પાછો આવું. તો ફેમિલી અત્યારે ઘરે આવતો રહ્યા ને અત્યારે 12 વાગી ગયા હે ને 12ની માથે થયું. પણ અત્યારે ઘરે આવ્યો ને 11 વાગ્યાનો ગયો તો નો મેળવે. ત્યાં ક્યાંય વીરપુરમાં લાઈટ જ નથી. અને હું ગયો હતો ને દોસ્તાર ગયો હતો અને પછી એને એમ કીધું કે જેની ગાડી હોય ને એમ બીજી વાર લાઈટ નથી ને એટલે વાંધો પડ્યો. ત્યાં કે ઝેરોક્સ નું નીકળી કાંઈ નથી ન કરે કાંઈક કરે. લાઈટ ત્યાં વીરપુર આખા વીરપુરમાં કંઈ છે જ નહીં. ત્યાં શું કહેવાય કરમની કંઠાણે એક મુસીબત જાય ને તો એક મુસીબત આવે. મમ્મી અહીંયા બેઠા કૈલી માસીને બધા આવ્યા. આપણે હે ને ફેમિલી હવે નાહી લઈએ. અત્યારે ખાવા બી ગયા ને ખાવામાં ને રીંગણા બટેટાનું શાક હે ને રોટલા હે ને ઓલા ભૂંગળા હે હાઈના હે પાપડ હોતા ને પાપો ઓલા ભૂંગળા ક્યાં ને બોપઈના કી બોપઈના વેતા નહોતા તેલી બે હા થોડું મિક્સ કરી નાખા. ને ફેમિલી હું આવ્યો હતી પેલાની લાઈટ તો અહીંયા હે જ નહીં કરે. ન્યાય નથી ને અહીંયા નથી. મારી યાર તો નકરી બુરાય જ છે. બુરાય જ થાય. અગાઉ મુસીબત લખી જ હોય એ ઉપાધિ ન કરવાની કે સફળતા ન દેતા. ત્યાં ઝેરોક્સ કઢાવવા ગયા ને તો દુકાન જ બંધ. પેલી વાત થઈ 6-7 દુકાન ત્યાં વીરપુર 7-8 દુકાનો રાખ્યો. આ તો ગઈ બધી દુકાનો બંધ. તો એક ખુલ્લી દેખાણી દુકાન ત્યાં ગયો ને અહીંયા કામ તો થઈ ગયું. અહીંયા કાંઈ મુસીબત ન આવે ને ત્યાં ગયા ને કે લાઈટ નથી. પછી ભાઈ અમારે હાઈવાર બંધ કરીને રહી ગયું. લાઈટ મારે શું કામ કરું હું લાવું બસ. બીજી એક દુકાન બીજી એક મળી ત્યાં ગયા ને તો કે ભાઈ લાઈટ નથી. તો મેં કીધું આખા વીરપુરમાં નથી કે આખા વીરપુરમાં લાઈટ જ નથી. કાપે એ કે એક જ આવે પોલીસ સ્ટેશન એ નથી. ભાઈ હું કરાવે તો બીજું શું કાંઈ રસ્તો જ નથી. અને હું એકલો ગયો હતો. એક મારો દોસ્તાર હતો ને ઓલો કરણીયો હતો. કરણીયો વીરપુર એ લઈ હતો. તો હવે એને એમ કીધું કે જેની ગાડી છે ને નામ લાઇસન્સ ને બધું એને ભેગો લઈ જવાનું બધું કીધું હોય. હવે હું ચાહું હવે જોયો હવે પાયલ બાયલ કૂતરાને રખડાવા લઈ આવી છે. ઘડીક વાર દોડાય છે ભાઈ કરશે. અને આજ છે ને દુઃખના સમાચાર છે ને ખુશના સમાચાર છે. ખુશના સમાચાર છે ને હું તમને કાલ કહીશ. પણ આજ છે ને ગાડી આવી જાય ને પછી હું તમને કહીશ બધું. અત્યારે છે ને ગાડી લેવા હમણાં જવાનું હોય 4-5 વાગે જઈશ. તો ગાડી આવી જાય ને તો પછી કાલ હું તમને બધું કહીશ ડિટેલમાં. વરસાદ જેવું તો છે નહીં. હરખાઈ હું તમને ડિટેલમાં કહીશ ને એટલે તમને ખબર પડશે. અત્યારે હું તમને કહીશ ને તો અડધો પડધો વ્લોગ બનશે ને કાંઈ નહીં થાય ને એવું થાય. હું કાલ છે ને જઈશ ને આજ મારી પાસે જવાનો ટાઈમ નથી. હું કાલ તમને બધું કહીશ. 4 વાગી ગયા ને 4 બેસી ગયા એટલે અત્યારે 4:30 વાગ્યા ને અત્યારે હું પાછો જાઉં છું વીરપુર. કીધું હોય કે હમણાં જઈ એટલે હું ત્યાં ઘરે જઈને પછી ત્યાંથી હું વીરપુર નીકળી. આ ફોન હું ઘરે મૂકતો જવાનું કેમ કે એક ફોન રાખવો પડે અને આ ફોનમાં છે ને બધું આ ફોનમાં હોય એટલે આ ફોન તો લઈ જ જવો પડે જૂનો ફોન. આ ફોન તો એટલા બધા નંબર ને એવું કાંઈ હોય નહીં એટલે આ ફોન તો હું ઘરે મૂકતો જાઉં. એટલે પાયલ પાસે આવી છે. હવે પાછો આવીને આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું. પછી શું ખબર પાછા આવીને પછી ગાડી આવી છે કે નહીં આવી. મેં ચાલી તો હવે તો લગભગ આવી જશે. પાછા આવીને મળશું 5:30 જેવું થઈ જાય 5:30 જેવું. પાછા આવીને પાછા મળશું. તો હવે હું ડાયરેક્ટ હવે જાઉં. પાયલ અત્યારે થાંભળો ઉઠશું. આ ફોન લેતો જાઉં
આ ફોન લેતો જાઓ કી ઉડો નવો હા તો મારે શું કરવું તાર કાંઈ ન મોટી વારીને ફોન કરવાનો હોય આવતો અને આ એક જ વાંધો હોય કે આમાં છે ને એના બધા કોન્ટેક્ટમાં જે નંબર છે ને બધા કામ કરવા વાળાના ને એ બધા બાજુના એ બધા નંબર આમાં છે એટલે એ ઘાણીવાળું થાય મારા જાણીતાને આમ હોય એટલે એના ફોન છે ને આમાં આવે ને તો મારે એને શું જવાબ દેવો ગુટીવાળાના ફોન આવે કામ કરે બધાના ફોન આવે તો હું કંઈ વાત ન કરું એ બાયુના ફોન આવે ને એટલે હું વાત ન કરું મારે હું એ ન વાત કરે હું કંઈ ફોન ઉપાડે આમ એવું છે એટલે આ ફોન એને બહુ ચેડેરા ન લઈ જાઓ તેથી લઈ ગયો તેથી અફસોસ કરતો ઓલો ફોન હોય કોઈને ફોન કરવા થાય ને જાણીતા ભેગા થયા હોય તો ફોન કરવા થાય ને ન ઓળખા હોય બીજું વાંધો પડતો ત્યારે આપણે હેલા જઈએ ફેમિલી અત્યારે હે ને હું આવતો રહ્યો ગાડી લઈને અને આપણી ગાડીની ચેક ચાલુ છે ચેક કરે છે આપણા કોને કોને આઈડી છે ને કોને નથી આઈડી ને હમણાં બધું મને કહી દે હાલ ચેક કર હાલ જલ્દી વાંથી ને અહીંયા આમ પહોંચ્યું છે તું ઓલી આરતી લેતી જા આરતી લેતી દયા કોઈના અરે ગીત ગા તું જા તને કીધું એ કઈ ગાતો ગીત પેલા મને ચેક કર લે એમ કે તમ કે ગયા અંદર ન જવાનો ને માર ખાઈશ લે હવે આ બાજુ આ હાલો આઈ બે જા તો એ હજી હરખાઈ નથી થયું ગારો ખાવો તો ફેમિલી અત્યારે હે ને ગાડી લઈને આવતો રહ્યો હોઉં ને કેટલા વાગ્યાનો ગયો તો ને કેટલા વાગ્યા તમને ખબર ને કેટલા વાગ્યા 4:30 વાગ્યાનું કીધું હતું ને અત્યારે 7 વાગ્યા વિચાર કરો કેમ કે ત્યાં કરણી હતા ને એને ઘરે ગયા હતા એટલે વાર લાગી ત્યાં ચા પાણી પીધો ને એમાં તો વાર લાગી અને પછી ઝેરોક્સો કઢાવવા ગયા ને તો ન્યાય મારી ઉપર મુસીબત જ થઈ હતી પીજાડાનું ઓલાનું કોમ્પ્યુટર બંધ થઈ ગયું કોમ્પ્યુટર જ ચાલુ ન થાય જ્યાં ઝેરોક્સ કઢાવવા ગયા ને કોમ્પ્યુટર જ ચાલુ ન થયું 15 મિનિટ પછી ચાલુ થયું ઝેરોક્સ નીકળી જ નહીં પણ 15 મિનિટ બેઠા ને પછી ઓલા આખું ઓલું પીસીયુ આવે ને ઓલું કોમ્પ્યુટર ભેગું ઓલું શું કહેવાય એને શું કહેવાય સીપીયુ શું કહેવાય એવું જ કંઈક કહેવાય આ જે કહેવાતું હોય ને એ હઈ છે મને નથી ખબર એ આખો ખોલ નાખ્યો ને પછી માન મેળ આવ્યો અહીંયા માન ઝેરોક્સ નીકળી એટલે આપણે બે ભેગી મુસીબત તો ભેગી જ હોય મમ્મી તો ઘરે આવતા રહ્યા હતા બપોર પછી એ કામે ગયા હતા ને બપોર પછી મમ્મી કામે વહી ગયા કેમ કે આઈને હોય ને એ જઈ શકે કામે ને પાછું આમ મનીષા આમીનું કામ છે એટલે શેઠ માની લે ને તમે શેઠ જ નહીં હે એ શેઠ છે મનીષા આમી રહે ને શેઠ પણ કામ કરે હે ઉધડું રાખે ને મમ્મી ત્યાં રોજ ઉપર જાય એટલે મમ્મીને ઓછું ખાવે એટલે ત્યાં રોજ એમાં આવડે બધું અને એટલી બધી ન ખબર પડે ને એના એટલી ન પડે અને ફાઇલ ગઈ છે દુકાને ને હવે આપણે વિડીયો એડિટ કરવા માંડી ને પછી કાલ તમને ખુશખબરી આપવાની છે પણ હું તમને કાલના વિડીયોમાં આવી છે એને આવી જ કાઢવું પડે તેલ કાઢી લીધું હોય ને થોડુંક ધોળાણું તો ત્યાં પોતું કરે ને બેડીને કાઢી લીધું મમ્મી લઈને વહી ગયા હું તો લઈને વહી ગયો મારું તે આપણે હે ને ડબ્બો લઈ આવવાનો કાઢી દેવાનો પાછું મૂકવાઈ જવાનો એવું બધું કરવાનું હવે મારે ત્યાં ધૂપ દીવા કરવા જવા જ છે તો હું લેતો જઈશ એમાં કંઈ વાંધો નથી કામ તો આપણે કરવાનું જ છે આખી જિંદગી એટલે અહીંયા બેઠો એને હું વિચાર કરું ગાડીને જઈને કે હવે આમ કંઈક આમ બરોબર લાગે પડી છે એમ થાય હવે કાંઈ હોય જ નહીં ફરી એમ કાંઈ હોય જ નહીં એવું જ લાગે તો ગાડી પડી ને તો હવે કંઈક બરોબર લાગે એમાં કંઈક કરે એ કહી દઉં કે આ ગાડી એને જ નામે કરવાની અને લાઇસન્સ કઢાવવાનું બે કરવાનું અને ગાડીમાં હજી છે ને થોડું ઘણું કામ છે ને પછી કરવાનું બાકી કેમ કે 2-3 જગ્યાએ ખોબા પડી ગયા 3-4 જગ્યાએ ખોબા પડી ગયા ગાડીનું એલું વ્હીલ બદલાવને બધું કામ બાકી છે બ્રેક ઓછી લાગે એટલે એ બધું કરવાનું છે કરવાનો વિચાર કરતો હતો આ વસ્તુ થઈને
એટલે પછી હવે ન મેળવે તો પેલા નામે કરી લઉં, પછી લાયસન્સ કાઢી લઉં, પછી એના બધું કરીશ. ગાડીમાં જે ખર્ચો કરવો હોય ને પછી કરીશ. નહીં હવે આમ કંઈક આમ બરોબર લાગે ને કે હા ગાડી પડી હે, નકર શું લાગ્યું? કઈ નથી કંટાળ એમ થતું કે એને કોક વહી ગયું એમ. ગાડી તો મારી પાસે છે 4 વર્ષ 3-4 વર્ષ સુધી ક્યારની હે. અમારે ગમે કંઈક આમ આપણે ગમે વસ્તુ હોય ને એની હારે એવો લગાવ થઈ જાય ને વાત પૂછોમાં, એવો લગાવ થઈ જાય નહીં. ગમે એ વસ્તુ આપણે યાર 2-3-4 વર્ષ રહી હોય ને એ વસ્તુને કાંઈક થઈ જાય ને એટલે આપણે લગાવ થઈ જાય. મને આમ બેઠા બેઠા એમ થતું હોય શું કરું, મારે આમ અંદરથી આમ થાય રાખે કેદી આવી છે કેદી આવી છે. એવું નતું થાય તમને, શું થાય ખબર નથી તમને? એવું થાય ઘરમાં કંટાળો આવે ને તા ચાવી લીધી ને ઉપડા હાલો ચક્કર મારી એવા ફ્રેશ થઈ ગયા. ગમે ને જવું હોય તો પછી કોકને માગવા જ આવી ને એ મને એ માથાનો દુખાવો, કોક પણ માગવા જવું નહીં એ મન ન ગમે. એના કરતાં એને આપણું હોય ને તો આપણે વાપરો, નકર ક્યાંય નહીં જવું. હું કેટલા દિવસ બહાર નથી ગયો કે એક નિશવાટું પેડા લેવા ગયો તો નહીં જ, બાકી કામ વગરનો ગયો જ નથી. આ આરતી હોય હું જાતો હોય ને એ ગયો, અને એક નિશવાટું પેડા લેવા ગયો, તો બીજી કંઈ ગયો જ નથી. તો ફેમિલી અત્યારે 9:30 થવા આવ્યા ને અત્યારે થોડુંક મોડું થઈ ગયું, કેમ કે હું એડિટિંગ કરતો હતો ને તો થોડુંક મોડું થઈ ગયું હોય. તો અત્યારે હે ને જમવા બેસી ગયા. જમવામાં હે ને દાળ ભાત બનાવ્યા છે અને આ વાટકી હે. વાટકીનો કલર થોડોક બદલી ગયો ને, સાગરીઓ કા દીધું પણ જાણે ખાય પછી કઈ ખબર પડે. હોય ગઈ બસ થોડી કામ અંતે કડક હતી આ ખોઈલીને મવાઈ ગઈ જો. ઈ મૂકી દે આપણા સાઈડમાં, આપણે પાણીપુરી ખાઈ. પાણી મૂકી દે, ભાભીને ખવડાવી દે, ભાભીને ખાવડાવ નાખ દે. નાતો આવ્યો તું એ ના ના એનો ગરમી સડી ગઈ. ગરમી હે કે વરસાદ આવતો હતો, વરસાદ હે કે ગરમી હે? પડી ગયો હોય હે ગરમી જડી, વરસાદ તો કોઈ ન પતી ગયો. કોઈનો તો પતી ગયો. એનો પતી ગયો દીન જાય હે. મૂકી દે સાઈડમાં, પછી ખાજે આપણે. એમ નહીં, સાયકલ અકાળીને એટલે ગરમી થાય. સાયકલ રાખીને સાયકલ અકલ ના જાવ. એ સાયકલ હાકે ને એટલે એને ગરમી થાય હો. હે ખાજે. એને પપ્પાએ કહે સવારમાં તારે સાયકલ હાંકવાની કે ન સવારમાં હું નિશાન ન જતો. ફેમિલી આપણે જમી લઈને પછી એને ઈ મૂકી દે તું. મૂકી દે આપણે. ભાભીને ખવડાવી દે. પાણીપુરીએથી નહીં ધરે આવું હમણાં એટલું ખાઈ લો આ પછી. ધરાઈ જઈશ પાણીપુરીમાં. 10 ખાઈ લે ખાલી. ના ના બહુ ન ખવાય. હાલો ફેમિલી આપ પેલા એને દાળ ભાત ખાઈ લઈએ. એટલે અત્યારે છે ને સાગર આ પાણીપુરી લેવું. આ મીઠું પાણી છે, ખટ મીઠું હોય છે ને મસાલો ને બધું ભરી લીધું ને અડધી પડી મમ્મીને ખાઈ લીધી ને હું જમીને હજી ઊભો થયો એટલે હું 2-3 ખાઈ, જાજી નહીં ખાવ કે મારું પેટ ભરાઈ ગયું. કેટલી ખાધી? 4 ખાધી. 4માં પૂરું. તે કેટલી ખાધી? એલા એ કર્યા કેટલું ખાધું તે? 3 રોટલી શાકમાં સોરીને પીલું એટલું અમારે જેટલું પેલું ખાઈ એની ઉજરી એવડી. તો ફેમિલી હવે બ્લોગનો એન્ડ કરી નાખી. યાર 12:30 થઈ ગયા છે. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ.